આપણે ટ્રાન્સફોર્મર ના પાર્ટ્સ એનું ફંક્શન શીખી લીધું છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ન્યુટ્રલ એન્ડ અર્થિંગ એ પણ શીખી લીધું છે. હવે થોડું આપણે આગળ પ્રોટેક્શન સિસ્ટમ માટે આગળ વધવાનું છે. તો પ્રોટેક્શન દરેક ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ માટે પ્રોટેક્શન ઇઝ વેરી એસેન્શિયલ. તો પ્રોટેક્શન એકદમ સિમ્પલ છે. તમે મોટા સબસ્ટેશનમાં જાઓ એટલે નંબર ઓફ ધી રિલે વધારે હોય એટલે કન્ફ્યુઝ થઈ જાવ. તો એવું નથી. બેઝિક પ્રિન્સિપલ સમજી લો કે પ્રોટેક્શન માટે આપણી પાસે શું છે? એક કરંટ ટ્રાન્સફોર્મર છે અને એક પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર અંડર વોલ્ટેજ ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન માટે જનરલી યુઝ થાય. પણ મેજર રોલ જે છે એ શું છે? કરંટ ટ્રાન્સફોર્મરનો. તો કરંટ ટ્રાન્સફોર્મર એક સિમ્પલ સમજી લો તમારી સિસ્ટમ પ્રમાણે કે સિટી વિશે પણ તમે જાણો છો ને. સિમ્પલ સિટી અહીંયા બી પડેલી છે. લાવ તો સિટી, લાવ આ સિટી ઘણે આમાં આ એની પ્રાઇમરી છે અને આ સેકન્ડરી છે, રાઈટ? તો સિટી જે છે ને એનું ફંક્શન શું છે? માનો કે પ્રાઇમરી ની અંદર આપણે 100 એમ્પિયર ફ્લો થતો હોય તો સેકન્ડરી ની અંદર 1 ડિફરન્ટ રેશિયો 500/1 ની હોય, 500/5 ની હોય, બરોબર છે? તો એ જે કરંટ છે એ કરંટ ને આપણે રિલેના ઇનપુટમાં આપવાનું. પછી રિલેને એ પ્રમાણે સેટ કરવાનું કે ભાઈ આપણે ઓવરલોડ પ્રોટેક્શન કરવું છે કે મારો 90 એમ્પિયર કરંટ છે તો 90 એમ્પિયર થી 95 થાય તો આટલા ટાઈમમાં ટ્રિપ થવું જોઈએ. તો આ જે ઇનપુટ કોને આપશે? રિલેને, બરોબર? એટલે રિલે સેન્સ કરશે કે અહીંયા 90 એમ્પિયર થી કરંટ વધ્યો છે તો એ ટાઈમ સેટ પ્રમાણે ટ્રિપિંગ આપશે. આ બેઝિક પ્રિન્સિપલ છે. હવે તમે જોશો તો આ બધું ડ્રોઈંગ જોઈને એમ લાગશે થોડું કોમ્પ્લિકેટ. એકદમ સિમ્પલ છે. આ જે છે ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી સાઈડ છે ડેલ્ટા કનેક્ટેડ. કઈ છે? અને આ છે સ્ટાર સેકન્ડરી, રાઈટ? તો દરેક પાવર ટ્રાન્સફોર્મર અથવા તો જે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહીએ એ કયા હોય છે? ડેલ્ટા સ્ટાર. હવે એમાં તમે જોશો તો એકદમ સિમ્પલ પ્રોટેક્શન છે. સબસ્ટેશનની અંદર 5-6 રિલે લાગેલા હોય ને સેટિંગ જોઈને એવું લાગે કે કઈ કન્ફ્યુઝન નહીં થવાનું. સિમ્પલ છે કે આજે માનો કે આપણે સીપીપી થી પ્લાન્ટ સુધી કેબલ આવે 1 કિલોમીટર 2 કિલોમીટર લાંબો કેબલ હોય છે. તો એને આપણે પ્રોટેક્ટ કરવો પડે. માનો કે વચ્ચે કોઈ મિકેનિકલ ડેમેજ કર્યું, શોર્ટ સર્કિટ થયો તો એને પ્રોટેક્શન કરવા માટે આપણે કયું પ્રોટેક્શન વાપરીએ છીએ? પાયલોટ પ્રોટેક્શન. તો અહીંયા શું કરીએ? આજે સીપીપી સાઈડ આપણું 33 kV બ્રેકર છે, રાઈટ? ત્યાંથી આ બ્રેકર અને ત્યાંથી આ પ્રાઇમરી ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી સુધી આવ્યું. તો ત્યાં શું કર્યું? સિટી લગાવી દીધી. 3 સિટી તમે લગાવી દીધી. અને આ જે ટ્રાન્સફોર્મરનો એન્ડ છે ત્યાં 3 સિટી લગાવી. હવે માનો કે અહીંયા આપણો 500/1 ની સિટી છે, અહીંયા બી 500/1 ની સિટી છે. હવે અહીંયા જે અહીંયા માનો કે 250 એમ્પિયર ફ્લો થાય છે તો આ ટ્રાન્સફોર્મરની આ સિટી આગળ પણ કેટલો ફ્લો થશે? સેમ, બરોબર? કેમ કે જેટલો સીપીપી થી શોર્ટ થશે એ લોડ હશે એ પ્રમાણે થવાનું. ત્રણેય ફેઝમાં એ જ પ્રમાણે થવાનું. તો તમારું રિલેમાં કરંટ કેટલો જશે? 0. કેમ કે જેટલો આમાંથી જાય છે એટલો જ અહીં આવે છે તો રિલે ફંક્શન નહીં કરે. પણ જેવું અનબેલેન્સ થયું, માનો કે કેબલ અહીંથી અર્થ થઈ ગયો કોઈ કારણસર, તો શું થશે કે અહીંયાથી કરંટ ડાયરેક્ટ અર્થ થઈ ગયો તો અહીંયા માનો કે 500/1 નો 250 એમ્પિયર જતો તો અહીંયા 0 થશે. તો હવે એ શું થશે? આ ફેઝને અહીંયા સિટી સેન્સ કરીને 0 કરંટ આપશે. એટલે એને ખબર પડશે કે આ કરંટ શું છે? અનબેલેન્સ થયું. એટલે એ પોતાનું ફંક્શન ઓપરેટ કરશે. એટલે એમાં બીજું કશું જ નથી. એ કોન્ટેક્ટ છે એનો એ શું કરશે? એનસી કરશે. એનસી કરશે એટલે એ આપણે ક્યાં એને પોઝિટિવ આપેલો છે, નેગેટિવ તમારી ટ્રિપ કોઇલને ડાયરેક્ટ આપેલો. તો એ કોન્ટેક્ટ લોસ થશે એટલે શું થશે? બ્રેકર ટ્રિપ થઈ જશે. લોજિક સિમ્પલ છે, બેઝિક. આ પછી તમે બધા ફંક્શન ઇન્ડિકેશન ને આદે સર્કિટ પ્રમાણે એડ કરી શકો, રાઈટ? તો આ ક્યુ પ્રોટેક્શન કહેવાય? પાયલોટ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સફોર્મર, કેબલ પ્રોટેક્શન. હવે નેક્સ્ટ તમે જો ડિફરન્શિયલ પ્રોટેક્શન. તો ડિફરન્શિયલ પ્રોટેક્શનમાં બી એક છે. આ તમારી પ્રાઇમરી છે, આ સેકન્ડરી છે. પ્રાઇમરી ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી જે એચટી બોક્સ હોય ને ત્યાં સિટી લાગેલી હોય છે અને બીજી સિટી ક્યાં હોય? જ્યાં 6.9 kV આપણા આઉટગોઈંગમાં નીકળે ત્યાં 3 સિટી લાગેલી. હવે એ બંનેને શું કરે? આ 3 સિટી અને આ 3 સિટી એક રિલેના ઇનપુટને આપી દે, બરોબર? હવે આમાં આ કેસમાં આપણે એકદમ સિમ્પલ હતું કે 500 એમ્પિયર જાય તો અહીંયા બી 500 એમ્પિયર જાય. હવે ટ્રાન્સફોર્મરના કેસમાં શું થશે? આપણે બાયસ ફિક્સ કરવો પડશે. કેવી રીતે? કેમ કે માનો કે અહીંયા આપણે 33 kV છે અને અહીંયા 6.9 kV. તો અહીંયા માનો કે 1 એમ્પિયર હશે તો અહીંયા એના પ્રોપોર્શનલ રેશમાં માન લો કે ફોર એક્ઝામ્પલ 2.5 એમ્પિયર આવે. કેલ્ક્યુલેટ કરી શકો છો તમે. તો
અહીંયા એ બાયસ સેટ કર્યું કે અહીંયા 1 એમ્પિયર હોય તો અહીંયા 2.5 હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ માનો કે આપણે પ્રાઇમરી ની અંદર ઓલરેડી લોડ છે અને સેકન્ડરી માં માનો કે અહીંયા કઈ અર્થ થઈ ગયો તો આ સિટી નો કરંટ અહીંયા આવે છે પરફેક્ટ કરંટ, અહીંયા નહીં આવે એટલે રિલે શું કરશે? સેન્સ કરશે. એટલે એ શું કરશે? એનો કોન્ટેક્ટ જે રિલે નો છે NO2 NC અને NCF એ NO થશે. હવે જે કોન્ટેક્ટ છે એ તમે ટ્રીપ કોઇલ સાથે ટાઈ અપ કરો દો એટલે શું થશે? ડિફરન્શિયલ પ્રોટેક્શન માં ટ્રાન્સફોર્મર ટ્રીપ થશે. જે આ પાયલોટ પ્રોટેક્શન હતું આ ડિફરન્શિયલ. તો ત્રીજું પ્રોટેક્શન છે એ REF. શું થાય આ ફૂલ ફોર્મ REF નું? રિસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ. તો રિસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ ની અંદર સિમ્પલ છે કે આપણે 30 CPP થી 33 kV થી કેબલ પ્રોટેક્શન માટે આટલું પાયલોટ પ્રોટેક્શન રાખ્યું. ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર ની પ્રાઇમરી થી ટ્રાન્સફોર્મર ની સેકન્ડરી સુધીનો પ્રોટેક્ટ. હવે શું થયું કે ટ્રાન્સફોર્મર ના સેકન્ડરી સાઈડ આ સેકન્ડરી માં સિટી છે ઈ સિટી અને ન્યુટ્રલ સિટી NGR ની એની વચ્ચે એક રિલે રાખવામાં આવે. હવે માનો કે આ ત્રણેયનો ફેઝ લોડ તમારો નોર્મલ છે બરોબર, તો ન્યુટ્રલ ની અંદર કરંટ શું હશે? 0 બરોબર. હવે માનો કે કોઈ પણ કારણસર એક ફેઝ ની અંદર ફોલ્ટ થયો, અનબેલેન્સ થયું તો શું છે? આ ત્રણેય જે આ બેલેન્સ સિસ્ટમ હતી શું થશે? ડિસ્ટર્બ થશે. તો એના હિસાબે શું થશે કે રિલે ઓપરેટ થશે અને આ કોન્ટેક્ટ NC થશે. એનું કનેક્શન ક્યાં હશે? ટ્રીપ કોઇલ. એટલે જે ટ્રીપ કોઇલ છે ને એ બધા પેરેલલ કોન્ટેક્ટ સાથે જોડાયેલું છે. જે પ્રોટેક્શન ઓપરેટ થશે એનું ઇન્ડિકેશન આપશે અને બ્રેકરને ટ્રીપ કરશે. એટલે આ તમે મેઇન જે ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન પાયલોટ પ્રોટેક્શન શીખી ગયા, ડિફરન્શિયલ REF. હવે એક બીજું સેન્સિટિવ અર્થ ફોલ્ટ. સેન્સિટિવ અર્થ ફોલ્ટ ક્યાં હોય? એ બી એક સિટી રાખેલી હોય. સિમ્પલ છે એકદમ. NGR માં સિટી જોયેલી છે ને પાવર ટ્રાન્સફોર્મર. તો NGR માં સિમ્પલ સિટી લગાવી હોય એની સાથે સિમ્પલ એક રિલે કોઇલ કે આમાં જનરલી NGR માં કરંટ હોય નથી હોતો કેમ કે તમારો પાવર ટ્રાન્સફોર્મર લોડ હંમેશા બેલેન્સ હોય. અનબેલેન્સ કરંટ આવે તો NGR ની અંદર શું થાય? કરંટ ફ્લો થશે. એટલે આ કરંટ જે સેટિંગ કર્યું છે માનો કે થોડો ઘણો કરંટ હોય એ એક્સેપ્ટેબલ લિમિટ એની લખી હોય એ પ્રમાણે આપણે રિલે સેટિંગ કરી અને જેવો આ એનાથી લિમિટ થી ક્રોસ થશે એટલે રિલેની કોઇલને સપ્લાય મળશે, એ ઓપરેટ થશે, કોન્ટેક્ટ ક્લોઝ થશે અને બ્રેકરને સેન્સિટિવ અર્થ ફોલ્ટમાં ટ્રીપ કરશે. તો આ જે મેઇન ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શન છે એ કયા થયા? પાયલોટ પ્રોટેક્શન, ડિફરન્શિયલ, REF અને સેન્સિટિવ અર્થ ફોલ્ટ. હવે તમે જે ડ્રોઈંગમાં જોશો ને સિમેન્સનું કે સ્નાઇડરનું તો એમાં એક એક વસ્તુ પકડીને જોવો કે અમારે ડિફરન્શિયલ પ્રોટેક્શન જોવું છે તો ક્યાંથી કયો વાયર જાય છે, ક્યાં જાય છે, પછી એનું સેટિંગ જોવો. રાઈટ? તમને કોઈ ડાઉટ હોય તમને જવું તો બીજું જે છે ને મેઇન આપણે જનરલી ન્યુટ્રલ અને અર્થિંગ નો ડિફરન્સ ખ્યાલ નથી હોતો મોટા ભાગના. જ્યારે હું આમાં તમારું વર્બલ લેતો હોઉં છું ત્યારે પૂછું છું ન્યુટ્રલ અને અર્થમાં શું ડિફરન્સ. આજે કેટલા જણ કહી શકશે? ન્યુટ્રલ અને અર્થમાં શું ડિફરન્સ? NGR માં રેઝિસ્ટન્સ શું કામ કરે? એ કરંટ લિમિટેશન માટે છે. જ્યારે તમારો ફોલ્ટ થશે ને માનો કે આ NGR માં આપણે રેઝિસ્ટન્સ સેટ કર્યો તો એનું કારણ શું છે કે જ્યારે તમારે અહીંયા કોઈ ફોલ્ટ થયો બરોબર, હવે એ ફોલ્ટ અહીંયા અર્થ શું ક્યાં જશે? NGR માં. હવે રેઝિસ્ટન્સ જો ના હોય તો ફોલ્ટ કરંટ વધુ ફ્લો થશે. તો આપણે ઓવરઓલ સ્વિચ ગિયરની સાઇઝ મોટી રાખવી પડે. એ ઘટાડવા માટે NGR લગાડે કે ફોલ્ટ કરંટને એ લિમિટર છે. રેઝિસ્ટન્સ કોઈ પણ સર્કિટમાં આવે એટલે કરંટને શું કરશે? ઓછો કરશે, ડાઉન કરશે, કંટ્રોલ કરશે. એટલે એને NGR મોટા ટ્રાન્સફોર્મરમાં NGR લગાવવામાં આવે. રાઈટ? કેમ કે કરંટ એટલો ઈઝીલી ફ્લો ન થાય. I = V / R એ બેઝિક લો છે પણ 3 ફેઝ નો અલગ ફોર્મ્યુલા ની વાત કરતા હતા. પર્સન્ટેજ ઇમ્પિડન્સ તો લોડ શેડિંગ માટે માનો કે ટ્રાન્સફોર્મર રેટિંગ પ્રમાણેનું લોડ શેડિંગ થાય જો પર્સન્ટેજ ઇમ્પિડન્સ સિમિલર હોય. હવે તમે છે ને સવાલ પૂછો જે કઈ ડાઉટ હોય ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં એક એક સવાલ પૂછો. IP55 એટલે IP માટે ઇંગ્લિશ પ્રોટેક્શન તો થાય. હા, IP55 ફર્સ્ટ ડિજિટ અને બે જે મોટર તમારી જે મોટર છે ને મોટર IP55 એટલા માટે હોય એ આઉટડોર ડ્યુટી છે.
એમાં ડસ્ટ બી અંદર ન જોઈએ, પાણીનું જેટ મારો તો પણ મોટરની અંદર પાણી જવું ન જોઈએ. એને આઈપી પ્રોટેક્શન કહેવાય, આઈપી 55. એ છે કે આપણે ટ્રાન્સફોર્મરમાં જે પેનલ આપણે અંદર જે સબસ્ટેશનમાં અંદર આવે ફીડર ઉપર લખેલું હોય 11 બાય ડાયનેમિક. હા એ જે છે ને DY11 નું કહો છો ને. હા દીવાલ તો જે DY11 શું છે કે જે પ્રાઇમરી સાઈડ તમારી છે એ ડેલ્ટા છે અને સેકન્ડરી વાય ડી વાય મતલબ સેકન્ડરી સ્ટાર છે અને 11 એવું લખેલું છે ને. હા તો એ શું છે કે તમારું જે પ્રાઇમરી સાઈડ આ રીતે વાઇન્ડિંગ એનું છે અને સ્ટાર વાઇન્ડિંગ. પ્રાઇમરી અને સેકન્ડરી એંગલને એ રીતે 30 ડિગ્રી ડિસ્પ્લેસમેન્ટ માટે વાઇન્ડિંગ કરેલું છે. જે ઘડિયાળમાં 11 વાગ્યાની જેટલો ડિફરન્સ હોય ને એ આ પોઈન્ટ અને એની વચ્ચે રહે એટલે એને DY11 કહેવાય. જ્યાં પાવર પ્લાન્ટની અંદર YY0 વાળા બી હોય છે. CPP માંથી કોઈ છે? ઓકે નેક્સ્ટ. સર આપણે માનો કે સીપીપી સાઈડ બે જીટી કરવા પેરેલલ કનેક્શન, તો આપણે ફ્રીક્વન્સી હોય તેને આપણે મેન ફ્રીક્વન્સીને આપણે મેચ કરવાની હોય તો આપણે એમાં તો ટર્બાઇનની સ્પીડ ઉપરથી આપણે કંટ્રોલ કરી શકીએ. આપણે ટ્રાન્સફોર્મર બે પેરેલલ કરવા હોય તો કયું ફ્રીક્વન્સી કઈ રીતે કંટ્રોલ કરીશું? આગળ ફ્રીક્વન્સીનો કોઈ કંટ્રોલ નથી લોડ સાઈડ. CPP ની અંદર જ કંટ્રોલ છે અને આપણા જે સોર્સ છે CPP થી એ સેમ બસથી જ આવે છે એટલે આપણે ફ્રીક્વન્સીનો ઇશ્યુ રહે જ નહીં. ફ્રીક્વન્સીનો ઇશ્યુ ક્યાં રહે કે જ્યાં પાવર પ્લાન્ટ હોય, એક જનરેટરથી બીજું જનરેટર કરવું હોય અથવા એક જનરેટરને ગ્રીડ સાથે કનેક્ટ કરવો હોય તો ગ્રીડની ફ્રીક્વન્સી આપણે ચેન્જ નહીં કરી શકીએ. આપણે જનરેટરની ફ્રીક્વન્સી ચેન્જ કરવી પડે અને એ ટર્બાઇનની સ્પીડ થ્રુ એમાં માર્ક 4 માર્ક 6 જે સ્માર્ટ પેનલ આવે એ ઓટોમેટિક સેન્સ કરી લે અને એની હારે સિંક કમ્પોનન્ટ. આપણું ટ્રાન્સફોર્મર છે આપણે પેરેલલ કનેક્શન આપણે સમજીએ છીએ એ જે સિક્વન્સ આપણે કીધો એ સિક્વન્સ એના માટે ફેઝ સિક્વન્સ મીટર એ આવે. તમે ફર્સ્ટ ટાઈમ જ્યારે ચેક કરવું હોય ને તો જે આ માનો કે આ ટ્રાન્સફોર્મરનો R છે, આ ટ્રાન્સફોર્મરનો R છે, આની નાની વચ્ચે તમે કનેક્ટ કરો ફેઝ સિક્વન્સ મીટર એટલે રોટેટ થશે ડાયરેક્શન. અથવા તો સિમ્પલ મેથડ કે તમે ટેસ્ટ લેમ્પ લગાવો કે આ અને આ એની વચ્ચે બલ્બમાં કે વોલ્ટમીટર લગાવો તો 0 વોલ્ટેજ આવે મતલબ એ જ ફેઝ છે. પણ જો ક્રોસ હશે આ R અને આ Y તો અહીંયા તમારે લાઇન વોલ્ટેજ મળશે. આ અને આની વચ્ચે માપશો તો પણ લાઇન વોલ્ટેજ આવશે. એટલે એનાથી તમને ખ્યાલ આવે કે ફેઝ સિક્વન્સ ઓકે છે કે નહીં. જો ફેઝ સિક્વન્સ ઓકે ન હોય તો ડેડ શોર્ટ સર્કિટ થાય અને જે ACB હશે ને જ્યારે તમે સ્ટાર્ટ કમાન્ડ આપશો ને તો ACB માં એટલો બ્લાસ્ટ થશે કે બહાર નીકળી જશે, કટકા થઈ જશે. કેમ કે ડેડ શોર્ટ સર્કિટ થયા 415 વોલ્ટ 6.6 kV હોય પેનલ તો 6.6 kV એટલે ફેઝ સિક્વન્સ એ બહુ જ જરૂરી છે. ટ્રાન્સફોર્મરમાં એલટી સાઈડ ઓઇલ લીકેજ થાય છે ને કારણે ઓઇલ લીકેજના ઘણા કારણો હોઈ શકે. એક તો જો તમારી વિન્ટર સિઝન હોય ત્યારે શું થાય ટેમ્પરેચર ડાઉન થવાનું. તો ટેમ્પરેચર ડાઉન થાય એટલે શું થાય કે ગેસ્કેટ સંકોચાશે એટલે એનો ગેપ વધશે. તમારો ઇન્સ્યુલેટર અને મેટાલિક પાર્ટ છે એ વચ્ચેનો જગ્યા તો ફિક્સ છે, એ વચ્ચેનો પાર્ટ સંકોચાયો તો ત્યાંથી શું થશે ઓઇલ. એટલે જનરલી ઓબ્ઝર્વ કરજો કે ટ્રાન્સફોર્મરના ઓઇલ લીકેજ વિન્ટર સિઝનની અંદર બધાને મોટા રહેશે. બીજો કઈ સવાલ? ટ્રાન્સફોર્મરનું વાઇન્ડિંગ ટેમ્પરેચર ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગ ટેમ્પરેચર કેવી રીતે સેન્સ કરે ને એ તો બહુ જ સરસ ક્વેશ્ચન છે કે તમે જો ટ્રાન્સફોર્મરનું ઓઇલનું ટેમ્પરેચર તો તમે ડાયરેક્ટ મેઝર કરી શકો કે ઓઇલમાં તમારો પ્રોબ લગાવી દો. તમે જોયું છે ટ્રાન્સફોર્મરનું મેઇન ટેન્ક હોય એમાં એક પોકેટ હોય, પોકેટની અંદર થર્મો લગાવી દીધું અને ત્યાંથી તમે એનું સેન્સ કરી લો. પણ જે વાઇન્ડિંગ છે તો વાઇન્ડિંગનું ટેમ્પરેચર કેવી રીતે માનો કે ફોર એક્ઝામ્પલ આપણો સ્ટાર ટ્રાન્સફોર્મર છે, સેકન્ડરી માનો કે સ્ટાર છે, પ્રાઇમરી ડેલ્ટા છે. આ જે સ્ટાર છે રાઈટ, હવે ટ્રાન્સફોર્મરનું વાઇન્ડિંગ ટેમ્પરેચરનો આધાર કેના ઉપર છે? એના લોડ ઉપર. લોડ વધે તો ટેમ્પરેચર વધે છે રાઈટ. તો એમાં કોઈ પણ એક ફેઝ ફોર એક્ઝામ્પલ વાય ફેઝ છે, વાય ફેઝની સીટી લગાડે ટ્રાન્સફોર્મરના વાય ફેઝમાં સીટી લગાડે, સીટીને આઉટપુટમાં હીટર લગાડે, હીટર રાઈટ. અને અહીંયા ટેમ્પરેચર સેન્સર ઓલો જે પ્રોબ છે
વાઇન્ડિંગ માટે ડાયરેક્ટ હતો ને, એટલે ઓઇલ માટે Oil માટે. વાઇન્ડિંગમાં અહીંયા લગાડે. જેવો ટ્રાન્સફોર્મરનો કરંટ વધશે એટલે સિટીનો કરંટ વધશે, સિટીનો કરંટ વધશે એટલે હીટર જ્યારે વધારે જે હીટ કરશે એ હીટ આ સેન્સર સેન્સ કરશે અને એ પછી તમને વાઇન્ડિંગ ટેમ્પરેચર બતાવશે. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે વાઇન્ડિંગની અંદર ડાયરેક્ટ પ્રોબ નહીં રાખી શકો, એટલે ઇનડાયરેક્ટ મેથડ છે. સીટી લગાવી, સીટીને હીટર કનેક્ટ કરો, હીટર થ્રુ. બીજા સવાલ? કન્ઝર્વેશન ટેન્ક હોય ને હોય એમાં આપણે ટ્રીપનો રાખવું હોય તો 1/4 નીચે એનાથી જો હાલ નીચે જાય તો કઈ રીતે? એમાં મેગ્નેટિક ઓઇલ લેવલ કહેલું, એમઓજી નામ કહેલું છે, હા બરાબર? તો એમઓજી શું છે? એ તમારું લેવલ પ્લોટ છે, સેન્સર છે કે જેમ કન્ઝર્વેટર ટેન્કનું લેવલ નીચું થાય એમ એ ફિગર નીચે આવે. એક લેવલ સુધી મિનિમમ જ્યારે આવશે ને ત્યારે એ કોન્ટેક્ટ એનો હતો, એ કોન્ટેક્ટ કયો થશે? એનસી. એટલે તમને એલાર્મ આપશે. એના પર કોઈ ટ્રિપિંગ નથી હોતું. કન્ઝર્વેટર ટેન્ક હોય ને એની ઉપર કોઈ ટ્રિપિંગ ન હોય, એની ઉપર શું હશે? એલાર્મ. ઓઇલ લેવલ ઓછું થઈ જાય તો ઇમિડિયેટલી કોઈ ઇફેક્ટ થવાની નથી, એટલે એને ટ્રિપિંગ નથી આપતા. તમને ખ્યાલ આવે કે કન્ઝર્વેટર ઓઇલ ઓછું થઈ ગયું છે તો ટોપ અપ કરી દઈએ. જો એ તો સિરિયસ હોત તો શું થાય? ટ્રિપિંગ આપી દે. ટ્રિપિંગ ન હોય. કોઈને સવાલ? ઓકે. ના वो नहीं मतलब स्टार्टिंग में हाँ नमस्कार, मेरा नाम निखिल कचड़िया है। मैं अभी सेज एरोमेटिक में इंस्ट्रूमेंट में काम कर रहा हूँ। अभी मैं आपको प्लांट में जो लेवल ट्रांसमीटर लगाते हैं उसके बारे में बताऊंगा। अभी जो लेवल ट्रांसमीटर है वो बहुत सारे हैं, डीपी टाइप है, डिफरेंशियल टाइप है, रडार टाइप है। अभी मैं रडार के बारे में बताऊंगा। जो अभी रडार टाइप हमारा ट्रांसमीटर है वो कैसे काम करता है, उसका प्रिंसिपल क्या है, उसमें मेंटेनेंस क्या आता है, सब उसके बारे में बताऊंगा। जो अभी रडार टाइप ट्रांसमीटर है उसका इंस्टॉलेशन इजी है, कैसे इंस्टॉलेशन करना है वो सब बताएगा। अभी रडार टाइप ट्रांसमीटर में जो हम लगाते हैं वो अभी गाइड वेव रडार हम लगाते हैं। जो भी उसका प्रिंसिपल है वो टाइम डोमेन रिफ्लेक्ट्रोमेट्री उसका प्रिंसिपल है, उसके साथ क्या काम करता है। अभी जो अपना वेव्स है जो उसका वेव्स जाएगा और उसके जितना टाइम लगेगा वो टाइम में जितना रिपीट आएगा वेव्स उसके कैलकुलेट करके वो अपने को लेवल दिखाएगा। अभी वो ट्रांसमीटर हम स्लज है, अभी कोई ऐसा मटेरियल स्लज है, सॉलिड है कि कोई हेवी मटेरियल है उसमें यूज़ करते हैं और उसका मेंटेनेंस बहुत ज़्यादा नहीं आता है, इसलिए उसको इंस्टॉलेशन करते हैं। क्योंकि उसमें कोई मूविंग पार्ट नहीं है इसलिए उसको ज़्यादा मेंटेनेंस नहीं आएगा उसमें, इसलिए उसको यूज़ करते हैं। और उसमें क्या है कि जो हमको पहले तो उसमें एक जब फ्लांज में हम कनेक्ट करते हैं, जब इंस्टॉलेशन करते हैं उसको तब उसका एम्प्टी कैलिब्रेशन डालना है, फुल कैलिब्रेशन डालना है, जो प्रोब अपना प्रोब का लेंथ है वो डालना है, डैम्पिंग डालना है, ब्लॉकिंग डिस्टेंस डालना है। अभी उसमें फुल कैलिब्रेशन में क्या डालेगा कि जो हमारा एलपी साइड और एचपी साइड जहाँ तक हमको ऊपर तक लेवल चाहिए उधर तक हम उसका एलपी और एचपी दोनों होगा वो फुल कैलिब्रेशन में डालेंगे। उसका एम्प्टी कैलिब्रेशन एलपी से अपना जो एलटी लगाते हैं उसका प्लांट तक का उसमें हम एम्प्टी कैलिब्रेशन डालेंगे और प्रॉब्लम जो अपना है उतना। और उसमें ब्लॉकिंग डिस्टेंस मेंशन करना ही, क्योंकि वो बिना लेवल मेजरमेंट में नहीं आना चाहिए वरना लेवल डिस्टर्ब हो सकता है। तो ब्लॉकिंग डिस्टेंस हमारा एचपी से जो हमारा फ्लांज का हमारा ट्रांसमीटर का फ्लांज रहता है उसमें जो डिस्टेंस रहेगा वो ब्लॉकिंग डिस्टेंस में डालेंगे और डैम्पिंग डालेंगे और बस यही डेटा है उसमें डालने का। गाइड जो हम गाइड वेव GWR बोलते हैं, गाइड वेव रडार है और उसमें जो उसका वेव्स जाता है उसका जो वेव्स है वो रेडियोग्राफी सोर्स रहेगा, उसका हाई फ्रीक्वेंसी रहता है कि उसको जब हम कोई ऐसा गाढ़ा मटेरियल है जिसका कोसेंट्रिक आता है ना वो ज़्यादा होगा तो उसमें वेव्स आने में जल्दी इफेक्ट करेगा, तो वो एक्यूरेसी ज़्यादा मिलेगा हमको। और जो उसका कोसेंट्रिक कम है तो उसमें हमको वेव्स ज़्यादा खराब होने का चांस है, तो वो आराम से हमको इतना जल्दी लेवल नहीं देगा और उतना एक्यूरेसी नहीं मिलेगा। उसका कोसेंट्रिक भी डालना जरूरी है। और उसमें गाइड वेव रडार है उसमें तो उसको जो वेव्स है वो उसको एक रहता है उसमें रोड रहता है, वो रोड को गाइड कर किया जाता है कि जो अपना
प्रोसेस का प्रोडक्शन का जो सरफेस है उधर से ट्रांसमीटर रिसीव करेगा, वो उधर का जो वो है रोड, तो उसमें से वेव्स आराम से जाएगा। और वो हम ज़्यादातर बड़ा टैंक या उसका जो नोजल है, उसका रडार का वेव्स का जो नोजल है, वो नोजल जो छोटा होगा तो हमको एक्यूरेसी ज़्यादा मिलेगा, बड़ा होगा तो उसका वेव्स जो है वो फैल सकता है, तो इतना एक्यूरेसी हमको नहीं मिलेगा। इसीलिए हम उसको चेंबर में, ज़्यादातर चेंबर में ही लगाते हैं, और ओपन क्लोज टैंक में चेंबर में ही लगाते हैं, पूरा टैंक में माउंट नहीं करते। जो रडार टाइप ट्रांसमीटर है उसमें उसका हमको मैं इसका एडवांटेज बताता हूँ, क्योंकि उसमें कोई उसका इंस्टॉलेशन ईजी है, जो कि डीपी टाइप में थोड़ा मुश्किल है, तो उसमें ट्यूबिंग है, ये सब जो होने का चांसेस है। इसमें इसका इंस्टॉलेशन ईजी है, और दूसरा है उसमें कोई मूविंग पार्ट नहीं है, तो उसमें मेंटेनेंस भी कम आता है, और उसका एक्यूरेसी ज़्यादा है और अच्छा है, तो इसलिए हम रडार टाइप यूज़ करते हैं। मस्त पड़ी ऊपर नीचे न नमस्कार, मैं गौतम सुंदर रिलायंस इंडस्ट्रीज जामनगर से DTAPCG के गैसीफायर यूनिट में टेक्नो कॉन्सेप्ट इंस्ट्रूमेंट प्राइवेट लिमिटेड में इंस्ट्रूमेंट टेक्नीशियन के तौर पर काम कर रहा हूँ। इंस्ट्रूमेंटेशन क्या है? इंस्ट्रूमेंटेशन जो कोई भी प्लांट है उसके प्रोसेस को मेजर, मॉनिटर एंड कंट्रोल करता है। तो हम उसमें प्रोसेस हमारे मेन 4 प्रकार की हैं। उसमें एक है प्रेशर, फ्लो,
लेवल एंड टेम्परेचर। तो हम आज टेम्परेचर के बारे में बात कर रहे हैं। एक टेम्परेचर के जो प्राइमरी एलिमेंट है उसमें हर इंडस्ट्री में मेन तो 2 प्राइमरी एलिमेंट ज़्यादा यूज होते हैं। उसमें से एक है RTD रेजिस्टेंस टेम्परेचर डिटेक्टर एंड दूसरा है थर्मोकपल। तो हम थर्मोकपल के बारे में बात कर रहे हैं। थर्मोकपल में भी बहुत सारे टाइप्स आते हैं टेम्परेचर के अकॉर्डिंग। तो हम आज के टाइप थर्मोकपल के बारे में बात कर रहे हैं। के टाइप थर्मोकपल में उसके जो लीड्स है उसके कलर कोडिंग रेड और येलो होते हैं और उसकी रेंज -270 डिग्री से प्लस 1372 डिग्री होती है। उसमें भी अलग अलग टेम्परेचर, अलग अलग डिज़ाइन, अलग अलग रिक्वायरमेंट के हिसाब से अलग अलग टाइप्स के, अलग अलग डिज़ाइन के थर्मोकपल बनाए जाते हैं। तो उसी में से आज हम गैसीफायर में यूज़ होने वाला एक सेरोफ थर्मोकपल उसके बारे में बात करेंगे। तो सेरोफ थर्मोकपल उसका ड्राइंग कुछ इस तरह है। ये उसका वर्बल एक ड्राइंग है। ये जो पार्ट है यहाँ से यहाँ, इसको थर्मोवेल बोलते हैं। उसके बाद इसमें यहाँ से यहाँ तक ये एक्सटेंशन आता है, इसको एक्सटेंशन बोलते हैं। इसके अंदर में थर्मोकपल यहाँ से ऐसे जाता है और यहाँ तक उसका लीड रहता है। तो यहाँ से यहाँ तक का इसका मेजरमेंट है 358 mm और यहाँ से यहाँ तक का 590 mm। थर्मोकपल, के टाइप थर्मोकपल का जो लीड्स है उसका मटेरियल होता है क्रोमेल एल्यूमिनियम। और यहाँ पे ये जो अलग से स्पेशल डिजाइन का ये जो थर्मोवेल बनाया हुआ है, इसका हाई टेम्परेचर मटेरियल, हाई टेम्परेचर प्रोसेस होने की वजह से इसमें एसएस या दूसरा कोई मटेरियल नहीं यूज कर पाएंगे। इसलिए इसमें ये जो है ये एल्यूमिनियम का ये जो थर्मोवेल है इसको स्पेशल एक अलग मटेरियल से बनाया हुआ है। वो मटेरियल है इनकोनल 600। ये मटेरियल की खासियत ये है ये इसमें फ्लेक्सिबिलिटी कम होती है। इसकी वजह से हाई टेम्परेचर और ये जहाँ पे प्रोसेस में यूज होता है वहाँ पे हाई टेम्परेचर, हाई प्रेशर एंड फ्लो तीनों एक साथ में है। उसकी वजह से ये थर्मोवेल उसमें यूज होता है ताकि हाई टेम्परेचर पे इसमें फ्लेक्सिबिलिटी ना आए और ये मुड़ के टूटे ना। और उसके बाद यहाँ पे ये लूज फ्लांज रहता है। ये लूज फ्लांज 2 इंच 600 का होता है, 2 इंच 600 रेटिंग का। वो ये थर्मोवेल बॉक्सअप करने के लिए यूज होता है इसमें। उसके बाद ये जो एक्सटेंशन है, एक्सटेंशन का भी अलग मटेरियल रहता है, एक एलोय रहता है इंक्लोय 800H। उसके बाद यहाँ पे बीच में एक शेयर वाल दिया हुआ है, इसीलिए इसको शेयर ऑफ थर्मोकपल बोलते हैं। शेयर वाल का काम क्या है? अगर इनकेस
हाई टेम्परेचर और हाई प्रेशर की वजह से अगर ये थर्मोवेल यहाँ से डैमेज हुआ, क्रैक हुआ, तो अंदर का प्रोसेस का जो भी प्रेशर है, टेम्परेचर या मटेरियल है, वो यहाँ से बाहर आ सकता है थर्मोवेल को तोड़ के। तो उसके लिए ये पीजी उसी के लिए रखा हुआ है। इसमें 100 kg का पीजी लगता है। अगर इसमें से एक केस कुछ लीकेज हुआ, डैमेज हुआ थर्मोवेल डैमेज हुआ और प्रोसेस का प्रेशर बाहर की साइड आया, तो ये पीजी है वो प्रेशर दिखा देगा। और वो देख के, इसका प्रेशर देख के हम ये वाल्व को यहाँ से क्लोज करके अपना जो थर्मोकपल का लीड है उसको काट के यहाँ से ब्लाइंड मार के इसको ब्लॉक कर सकते हैं। तो ये सेल वाल्व है तो एक्चुअली सेफ्टी के लिए दिया हुआ है ताकि हमारा प्रोसेस लीकेज ना हो बस। और इसमें एसएस का थर्मोवेल डालने में ये प्रॉब्लम है, एसएस का थर्मोवेल डालेंगे तो इसका जो प्रोसेस टेम्परेचर है वो डिजाइन टेम्परेचर इसका 1200 डिग्री सेल्सियस है। हमने प्रोसेस टेम्परेचर इसका 1024 डिग्री पे लिया है। 0 से 1024 डिग्री का इसका रेंज रखा है, मगर ये इसका डिजाइन है वो 1200 डिग्री तक चलेगा। इसकी वजह से एसएस का अगर थर्मोवेल रखा तो इनकेस वो 1000 डिग्री के ऊपर मेल्ट हो सकता है, बेंड हो सकता है या टूट भी सकता है। उसकी वजह से इसमें ये मटेरियल का ये थर्मोवेल यूज किया। धन्यवाद। मेरा नाम दिलीप परमार है और मैं जेएमडी साइट जामनगर में सिटू कॉम्प्लेक्स में एज ए सीनियर इंस्ट्रूमेंट टेक्नीशियन में काम करता हूँ। मेरा प्लांट है ROGC। तो मैं आपको 3500 बेंटली नेवरा सिस्टम जो वाइब्रेशन के लिए रिलेटेड आपको थोड़ा बताऊंगा। तो ये जो वाइब्रेशन प्रोब है वो हम वाइब्रेशन मेजर करने के लिए लगाते हैं। जनरली उसका यूज़ कंप्रेसर, टरबाइन, पंप्स उसमें इंस्टॉलेशन होता है उसका। तो वाइब्रेशन में रेडियल वाइब्रेशन आता है, एक्सल वाइब्रेशन है और की फेजर। उसके रिलेटेड मैं आपको एक्सप्लेन करूँगा। उसका लूप कैसे रहता है, उसको सेट कैसे करते हैं, उसके रिगार्डिंग मैं आपको बताऊँगा। अभी रेडियल वाइब्रेशन जो शाफ्ट रहता है उसका 45 डिग्री पे उसका सेटिंग होता है। ये शाफ्ट है तो इसका जो आगे का पोर्शन देखेंगे तो शाफ्ट से, तो उसको हम लोग 45 डिग्री पे लगाएंगे। ठीक है। अभी इसमें शाफ्ट का मूवमेंट ऐसा है एंटी क्लॉकवाइज, तो हमारा एक्स इधर आएगा और वाई इधर आएगा। ठीक है। अभी वाइब्रेशन -10 पे क्यों सेट करते हैं, वो लोग काफ़ी लोग का क्वेश्चन रहता है कि वाइब्रेशन को -10 पे ही क्यों सेट करते हैं। तो उसके लिए क्या है, वो -2 से -18 वोल्ट DC पे उसका जो रिस्पॉन्स है ना वो -2 से 18 तक का है। तो उसका जो लिनियरिटी रेंज है उसका सेंटर वैल्यू -10 वोल्ट DC आएगा। ठीक है। -2 से आप 10 तक जाएंगे, फिर 18 से आएगा तो -10 आएगा। तो इसलिए -10 पे सेट करती है उसको। अभी मैंने आपको बोला रेडियल, एक्सल और की फेजर। तो रेडियल जनरली शाफ्ट का जो रेडियल वाइब्रेशन है उसको मेजर करने के लिए यूज करते हैं। अभी बात करेंगे एक्सल है वो शाफ्ट के सामने लगता है। उसका जो शाफ्ट डिस्प्लेसमेंट है ना उसको मेजर करने के लिए वो जनरली ऐसा कोई नहीं है -10 पे सेट करना है। उसका ZPV जो रहता है, मतलब सिस्टम 1 में जो बेंटली नेवरा की 3500 सिस्टम में उसको एक ZPV वैल्यू बोलते हैं।
अगर वो वैल्यू आपका -9.75 वोल्ट डीसी है तो आपको -9.75 पे सेट करना है। लेकिन उस टाइम ये शाफ्ट का जो फ्लोट रहता है ना, फ्लोट मतलब सपोज इसका मूवमेंट फ्लोट है 0.5 mm, तो इसका सेंटर वैल्यू आएगा यहाँ पे 2.5 mm, ठीक है। तो यहाँ पे सेंटर में रख के इसको -9.75 पे सेट करना है। ये बात होगी एक्सेल कोड की। अभी बात करेंगे की फेजर। की फेजर का यूज होता है, उसको लगाएंगे ये जो शाफ्ट है उसमें इधर नोज रहता है ऊपर, तो हम लोग ये नोज के अंदर नहीं सेट करना है, क्योंकि अगर इसके अंदर सेट करेंगे तो वो डैमेज हो जाएगा। इसके ऊपर ऐसे लगाते हैं। इसका पर्पस है फेस एंगल के लिए, फेस एंगल। दूसरा है जो ये शाफ्ट कहाँ पे मतलब वाइब्रेशन हो रहा है, लेफ्ट साइड राइट साइड कोई भी, तो उसको एक रेफरेंस के लिए भी यूज करते हैं। और तीसरा आता है स्पीड, स्पीड सेंसर भी करता है। और चौथा पॉइंट है रिवर्स प्रोटेक्शन के लिए, रिवर्स प्रोटेक्शन के लिए। रिवर्स प्रोटेक्शन में क्या, दो की फेजर लगाते हैं हम लोग, क्योंकि शाफ्ट ऐसे आपका रोटेट हो रहा है तो पहले डिटेक्ट कौन सा है, आपका ए हुआ, उसके बाद बी हुआ। तो अगर सपोज कंप्रेसर ट्रिप हुआ तो उस टाइम पे अगर रिवर्स डायरेक्शन होता है तो आपका पहले बी डिटेक्ट होगा, उसके बाद ए डिटेक्ट होगा, तो आपको रिवर्स डायरेक्शन का भी पता चल जाएगा। इसलिए की फेजर को फेस एंगल के लिए, रेफरेंस के लिए और स्पीड के लिए और रिवर्स प्रोटेक्शन के लिए भी यूज कर सकते हैं। ये 3 प्रोब के लिए मैं आपको बताया। अभी इसका लुक कैसा रहता है वो मैं आपको बताऊंगा। लुक पहले हम लोग प्रोब आएगा अपना, उसके बाद आएगा एक्सटेंशन केबल, उसके बाद आएगा प्रॉक्सी मीटर, उसके बाद आएगा आपका जेबी जो प्रॉक्सीमीटर उसमें माउंटिंग रहता है, उसके बाद जाएगा आपका सीधा मास लिंक, उसके बाद मास लिंक से बाद जाएगा बैरियर में, बैरियर के बाद आएगा रैक में जाएगा, एमसीएमएस की रैक में, जो उसका पीछे मतलब बैक साइड रियर साइड में उसका कनेक्शन होता है। तो ये उसका लुक हो गया जहाँ पर हम लोग प्रोब सेट करते हैं। उसके बाद एक्सटेंशन केबल आएगा, उसके बाद प्रॉक्सिमिटी रहेगा, प्रॉक्सिमिटी वो अपना जेबी में इंस्टॉलेशन रहेगा। वहाँ से जेबी से आपका जाएगा मास्किंग कैबिनेट में, मास्किंग कैबिनेट से आपका बैरियर में जाएगा, बैरियर के बाद जो 3500 सिस्टम जो रैक है अपना, उसके पीछे जो रहता है कार्ड, उसके अंदर यहाँ पर उसका कनेक्शन होता है। अभी मैं आपको बताऊंगा प्रोब और एक्सटेंशन केबल और प्रॉक्सिमिटी। सपोज 9 मीटर 5 मीटर सिस्टम, जो अपना प्रॉक्सीमीटर है ना, प्रॉक्सीमीटर वो 5 अगर 9 मीटर का है तो आपको, तो ये आपको प्रोब और एक्सटेंशन केबल मिला के 9 मीटर का ही होना चाहिए, वरना आपको जो लिनियरिटी है वो वोल्टेज उसमें डेविएशन आएगा। तो अगर आपने प्रोब 1.5 मीटर का लिया है और एक्सटेंशन आपने 7.5 मीटर का लिया है तो टोटल आपका लेंथ होगा 9 मीटर। तो 9 मीटर का ही प्रॉक्सिमिटी यूज करना है इसमें। प्रॉक्सिमिटी में 3 कनेक्शन रहता है, आपका कॉमन रहेगा, ये आउट, ये VT यानी कि सप्लाई। इसको सप्लाई 24 डीसी देते हैं और कुछ जब वो मेटल के सामने रहेगा ना, प्रोब कोई भी मेटल के सामने, तो आपको -45 वोल्ट डीसी उसका आउटपुट में दिखाएगा।
और उसको पूरा बाहर कर देंगे तो आपको -20 समथिंग वोल्ट इधर दिखाएगा। अभी इसका एक कोडिंग रहता है पार्ट नंबर, जैसे प्रोब है तो प्रोब का ऐसे रहेगा 330101 102 103 104 इसका पार्ट नंबर। उसके बाद आएगा उसका ये प्रोब जो रहेगा ना उसमें ये 8 मीटर का है, ये इसका डायमीटर 8 मीटर का है। उसके बाद अनथ्रेड वेल ये जो ये इसमें थ्रेडिंग नहीं रहेगा वो कितना है वो वैल्यू इधर आएगा। उसके बाद ये जो केसिंग रहेगा ना केसिंग का उसका वैल्यू रहेगा। उसके बाद ये जो प्रोब का लेंथ है सपोज इसका लेंथ 1.5 मीटर है तो आपको यहाँ पे 15 लिख के आएगा। उसके बाद आएगा इसका क्लासिफिकेशन बोले तो अगर 00 है तो आप उसको इंडस्ट्रियल एरिया में यूज नहीं कर सकते। अगर वहाँ पे 0.5 है तो आप उसको इंडस्ट्रियल एरिया में यूज कर सकते हैं। उसका सर्टिफिकेट रहता है एटेक्स या IEC करके एक सर्टिफिकेट रहता है। तो ये प्रोब का पार्ट नंबर है तो आपको पार्ट नंबर से पता चल जाएगा कि ये कितना मीटर का है और ये इंडस्ट्रियल में यूज कर सकते हैं नहीं कर सकते हैं। बाकी ये इसका कनेक्टर का और ये अनसेट वैल्यू का इसमें रहेगा। उसके बाद आएगा एक्सटेंशन का भी कैसे रहेगा 330 करके पार्ट नंबर रहेगा और अलग अलग रहेगा। उसके बाद आएगा उसका ये कनेक्टर का जो कौन सी टाइप का है वो आएगा। उसके बाद इसका लेंथ कितना है सपोज इसका 9 मीटर लेंथ है ना तो आपको इधर आएगा 90 मतलब 9 मीटर का है। उसके बाद वो 05 जो इंडस्ट्रियल यूज करने के लिए। इसके बाद आएगा प्रोक्सीमीटर का पार्ट नंबर कैसा रहता है उसका रहेगा 330180। उसके बाद जो कनेक्टर है सॉरी उसका जो लेंथ है वो कितना मीटर सिस्टम पे काम कर रहा है मतलब 5 मीटर है या 9 मीटर है। सपोज 9 मीटर है तो इधर 09 आएगा सॉरी इधर आएगा आपका 90 पर 5 मीटर सिस्टम है तो 50 आएगा। उसके बाद 05 इंडस्ट्रियल यूज कर तो ये बात हुई इसका पार्ट नंबर की। और इसका प्रिंसिपल है एडी करंट के प्रिंसिपल पर काम करता है वाइब्रेशन प्रोब और ये इतनी जगह पे हम लोग इसको यूज कर सकते हैं रेडियल प्रोब और एक्सल और ये अपना की फेजर। अभी बात मैं करूँगा आपको सिस्टम से ये तो फील का हुआ है। अभी सिस्टम में इसका कैसे रहता है ये है 3500 बेंटली नेवड़ा सिस्टम। ये टोटल ब्रेक अपना आएगा 50। ये पावर कार्ड है रिडंडेंट। अगर ये सपोज फेल हुआ तो ये इस पे चलेगा। ये इसके बाद ये 15 स्लॉट है। ये आएगा आपका TDI यानी कि ट्रांसमिट डाटा इंटरफेस। ये TDI यानी कि ट्रांसमिट डाटा इंटरफेस जो ये सब कार्ड है ना उसको ये ट्रांसमिट करता है, इसको TDI कार्ड बोलते हैं। ये आपका पहला स्लॉट में आएगा। उसके बाद आपका ये जो 4 कार्ड है 1 2 3 4 ये 4 कार्ड में आपका की फेजर आएगा या फिर कोई रेडियल है या आपका एक्सल प्रोब है उसका कार्ड आएगा। लेकिन यहाँ पे आप टेम्परेचर कार्ड भी लगा सकते हैं, टेम्परेचर मॉड्यूल भी। उसके बाद ये टेम्परेचर मॉड्यूल रहेगा उसका 350062 मॉडल नंबर है। ये 16 चैनल का रहता है। इसमें 16 एलिमेंट का रीडिंग ये रीड कर सकता है। इसके बाद आएगा आपका रिले कार्ड।
जो रिले कार्ड है उसमें ये जो लॉजिक पूरा बनेगा ना, वो रिले कार्ड इसलिए यूज करते हैं कि कोई हाई या हाई वैल्यू अभी हमने डिफाइन किया है, तो अगर वो वैल्यू हाई पे गया तो जो बीट जनरेट होगा हाई का, तो उस हिसाब से रिले अपना पिकअप होगा, तो इसलिए रिले कार्ड लगाते हैं। उसके बाद आएगा लास्ट जो 2 वाला है ना, वो गेटवे ऑफ कम्युनिकेशन। गेटवे ऑफ कम्युनिकेशन मतलब ये जो कार्ड है ना, उसका इसके बाद जो DCS में कम्युनिकेशन होगा ना, वो ये 2 कार्ड के थ्रू होगा। यहाँ से आपका इथरनेट केबल थ्रू आपका DCS में रीडिंग आएगा। तो ये जो TDI है ना, ये जितना भी रीडिंग आ रहा है वाइब्रेशन का, रिले का और ये टेम्परेचर का, उसको ये ट्रांसमिट करता है डेटा। और ये 2 कार्ड है वो पावर का है, रिडंडेंट। और ये जो रैक है इसके पीछे ही मैं जो आपको बोला लूप के में कैसे कहाँ पे कनेक्शन आता है, तो ये जो कार्ड है ये फ्रंट है, ऐसे बैक साइड रियल में वहाँ पे उसका कनेक्शन होता है। और ये सिस्टम 1 इसके साथ कनेक्टेड रहता है, और सिस्टम 1 में पूरा ये इसका लॉजिक बनता है। तो ये कार्ड सबका अलग अलग ऐसे रहता है। ठीक, गुड आफ्टरनून फ्रेंड्स, मेरा नाम परेश तारपरा है। मैं SEZ PX4 में इंस्ट्रूमेंट डिपार्टमेंट में और टेक्नो कॉन्सेप्ट अंडर काम करता हूँ। और रिलायंस के अंदर जो भी काम करते हैं, छोटा या बड़ा, हर एक काम करने के लिए एक प्रोसीजर बनाई गई है। हर एक काम की अलग अलग प्रोसीजर होती है, उसी प्रोसीजर के हिसाब से हमको काम करना होता है। और प्रोसीजर के हिसाब से यदि हम कोई भी काम करेंगे तो वो काम जल्दी, सुरक्षित और अच्छी तरह से ख़त्म होता है। तो हमेशा प्रोसीजर के हिसाब से काम करना चाहिए। अभी हम लोग इंस्ट्रूमेंट डिपार्टमेंट में हैं, तो जिसमें प्रेशर, फ्लो, लेवल, टेम्परेचर अलग अलग टाइप के वो सब मेजर करने के लिए अलग अलग इंस्ट्रूमेंट लगाए जाते हैं। उस कोई भी इंस्ट्रूमेंट में हमको काम करना है तो उसको प्रोसीजर के हिसाब से ही काम करना पड़ता है। उसको हम SMP यानी स्टैंडर्ड मेंटेनेंस प्रोसीजर बोलते हैं। वही स्टैंडर्ड मेंटेनेंस प्रोसीजर के हिसाब से ही हमको काम करना होता है, जिसकी वजह से काम सुरक्षित, जल्दी और अच्छी तरह से ख़त्म होता है। और इसी के बारे में मैं आज आपको फ्लो मेजर करने के लिए, जिसको रिलायंस में शॉर्ट फॉर्म FT बोला जाता है, उसकी SMD के बारे में बताने वाला हूँ। और फ्लो मेजर करने के लिए अलग अलग टाइप के ट्रांसमीटर लगाए जाते हैं, जैसे कि DP टाइप ट्रांसमीटर, पछी बाद वो DP टाइप ट्रांसमीटर और वो मैग्नेटिक फ्लोमीटर और कोरियोलिस फ्लोमीटर, अल्ट्रासोनिक, अलग अलग टाइप के फ्लोमीटर लगाए जाते हैं। उसमें सबसे ज़्यादा हर प्लांट में हमारा नाम DP टाइप में ज़्यादा रहता है, वो रूटीन में जॉब चलता रहता है, उसमें ज़्यादा हमारा फ्रीक्वेंसी जॉब का ज़्यादा रहता है। इसलिए DP टाइप ट्रांसमीटर की SMT के बारे में मैं आज आपको बताने जा रहा हूँ। और रिलायंस के प्रोसीजर के हिसाब से कोई भी काम कर रहा है तो उसका एक वैलिडेट परमिट रहता है, जो एक लीगल डॉक्यूमेंट है। तो परमिट को बिना परमिट के कोई भी आपको काम बोले तो हमेशा मना करना है, कोई काम करना नहीं। इसलिए जब भी आपको रिलायंस या सुपरवाइजर कोई भी काम करने के लिए बोले तो परमिट तो मैंडेटरी मांगना ही है, परमिट के बिना काम नहीं करना। इसलिए कोई भी आपको मान लो कि आपको एक FT चेक करने के लिए बोला गया तो आपको पहले परमिट का डिमांड करना। परमिट के साथ एक ITRA अटैच आती है, वो 2 डॉक्यूमेंट हमेशा मैंडेटरी है। इसलिए परमिट का ITRA और उसके साथ एक TBT आता है। वो तीनों TBT फॉलो करने से पहले आपको ITRA पूरी पढ़नी है, और उसके साथ कोई भी डाउट है तो सुपरवाइजर या इंजीनियर, रिलायंस इंजीनियर, उससे डिस्कस करना है कि इसमें क्या क्या खतरा है, क्या है, और उसके बाद ही TBT में हमको साइन अप करना है। अभी प्लांट में जाने से पहले हमको हमारा मैंडेटरी PPC चाहिए और प्लांट एंट्री कंपलसरी करना है। अभी लोकेशन के पहुंचने के टाइम हमको फील्ड एग्जीक्यूटिव को कांटेक्ट करके बुलाना कि ये लोकेशन पे हम हैं, हमको ये काम करना है, तो आप आ जाइए। वो आता है, परमिट रिव्यू करता है, वो साइन करता है। तब आपको थिंक करना है कि मैं जॉब करने वाला हूँ, उसमें क्या होता है। रिलायंस में थिंक मतलब सोचना है, थिंक मतलब थिंक THINK, T मतलब थिंक अबाउट द जॉब के बारे में सोचना। I मतलब आइडेंटिफाई द हैजर्ड, जो मैं काम करने वाला हूँ उसमें क्या क्या हैजर्ड है। પછી
THINK टी मतलब थिंक अबाउट द जॉब, काम के बारे में सोचना। H हैव ए लुक अराउंड, आजू बाजू में देखना है कि दूसरा कुछ काम क्या चल रहा है, क्या नहीं है, नियर बाय DMC किधर है, एस्केप रूट किधर है, जो हम बेसिक रिक्वायरमेंट है एस्केप रूट न्यूरो इन डायरेक्शन किधर, ये सब देखना रहता है, बराबर। आई मतलब आइडेंटिफाई रहेगा जो मैं काम करने वाला हूँ उसमें क्या क्या है, कौन सा मटेरियल है, क्या वो मटेरियल बाहर निकलेगा तो उससे क्या खतरा रहता है, वो सब आपको वो सोचना है थोड़ी देर। एन नेग्लेक्ट द हेजार्ड को कम करने का, कैसे हम कम कर सकते हैं, उसके लिए क्या क्या पीपीज रिक्वायरमेंट है, अलग से स्पेशल पीपीज वो सब पहनना है। कीप अलर्ट, हमेशा अलर्ट रहना है कि भाई अगल बगल में जो कुछ हो रहा है, दूसरा कोई जॉब चल रहा है तो उससे कोई खतरा है हमको, तो हमेशा अलर्ट रहना है। अभी आपको एफी आपका परमिट साइन कर देता है, तो बाद में पीओ पैनल ऑपरेटर उसका कॉन्टेक्ट करना है कि ये एफटी को हमको जॉब करना है, तो ये पीओ के साथ कम्युनिकेट करना है कि इसमें कोई इंटरलॉक है कि नहीं है। वो इंस्ट्रूमेंट इंजीनियर से भी पूछेगा कि इसमें इंटरलॉक है, तो बाईपास करने के बाद ही हमको जॉब करना है, क्योंकि उसमें वो फिजिकल एरर नहीं है, वो प्रोसेस साइड में आ जाएगा, तो उसकी वजह से प्लांट डिस्टर्ब नहीं होगा। अभी वो सब हो जाने के बाद एफी को बोलना है कि आप अपना रूट आईडी रहता है, ये लाइन है, बराबर, इसमें से ये ओरिफिस है, ये ओरिफिस है, ये आईडी रूट आईडी जो दिया हुआ है, जो ये हमेशा एफी आपको आइसोलेट करके देगा। वो आइसोलेट करने के बाद आपको ये ट्रांसमीटर के साथ एक मैनिफोल्ड रहेगा एचपी और एलपी, वो दोनों मैनिफोल्ड भी आइसोलेट कर देने का है। बाद में इधर दो ड्रेन ट्यूब दिया होगा, ड्यूल ट्यूब में दो ड्रेन ट्यूब से दो प्लग निकाल के उसको माइन और बकेट रहता है, बकेट में ड्रेन करना है। ड्रेन करने के बाद ये आईडी स्लोली खोलना है, स्लोली दोनों खोलने के बाद आपको ये ड्रेन हो जाएगा, तो इसका ट्रांसमीटर का हमको जीरो देखना है, ये जीरो हुआ कि नहीं। मान लो जीरो हो गया है तो प्रॉब्लम नहीं, बाद में क्या करना है, ये दोनों को थोड़ा थोड़ा स्लोली खोल कर दोनों को प्लस करना है। प्लस हो जाने के बाद वापस इन दोनों को आइसोलेट करना है, आइसोलेट करने के बाद वापस आईडी को एक पीछे खुलवाना है। वो हो जाने के बाद ऐसा तब तक करना है कि अंदर का मटेरियल जब तक क्लियर ना है, मटेरियल क्लियर आ गया। बाद में एफटी में क्या काफ़ी बार होता है कि एफटी का में अलग अलग प्रॉब्लम आता है कि भाई फ्लो कम दिखा रहा है, फ्लो ज़्यादा दिखा रहा है, या फ्लो स्टेबल है, कुछ हिल नहीं रहा है, थोड़ा भी वेरिएटिव हो रहा है, वो अलग अलग प्रॉब्लम आता है। मान लो कि अभी जीरो नहीं हो रहा है तो उसको हमको कैलिब्रेट करना है। कैलिब्रेट करने के लिए हमको स्टैंडर्ड टूल्स चाहिए, TCM, उसमें आपका स्केलर आएगा, हार्ट आएगा, वो सब रहेगा। इसलिए आपको उसके साथ हमेशा आपको कोई भी जॉब करने जाते हो तो SMT रखनी है, उसके साथ आपको उसकी डेटा शीट आएगी कि उसमें उसका रेंज क्या है, उसके हिसाब से आपको हाथ लगा के उसका रेंज कंपेयर करना है। बाद में आपको जीरो नहीं हो रहा है तो हाथ से जीरो करके जीरो ट्रिम करके आपको स्केलूरा से, स्केलूरा में LP साइड है वो ओपन टू एटमॉस्फेयर रखनी, और स्केलूरा में से एक ट्यूब लगा के HP में देना है। HP में देने के बाद स्केलूरा चालू करना है, और स्केलूरा में जीरो है तो ट्रांसमीटर में जीरो, दोनों जीरो होने के बाद क्या करना है कि इधर से आपका जो रेंज है, मान लो कि 0 to 1000 mm है, H2O है, तो इधर से इसको 0, 25, 50, 75 और 100 ये परसेंटेज में इसको डिवाइड करके प्रेशर देना है। प्रेशर देने के बाद वो आपको पीओ पे कम्युनिकेशन करके पूछना है कि मैं इधर से इतना दे रहा हूँ, आपको उतना उधर मिल रहा है कि नहीं। ये सब चेक करने के बाद वो सब क्लियर है तो उसको लाइन में लेके देखना है, ऑब्जर्वेशन करना है 5-10 मिनट, कुछ लीक नहीं हो रहा या फ्लो स्टेबल है, वो सब करने के बाद वो परमिट क्लोज करना है। मान लो
कि ये तो आपका सही से सब हो गया। ज़्यादातर प्रॉब्लम क्या आता है कि मटेरियल में कुछ दूसरा इश्यू आता है तो ट्रांसमीटर आपका चौक मिलता है ट्यूबिंग, तो उसके लिए अलग प्रोसीजर आएगा। ट्यूबिंग चौक के लिए आपको डी चौक करना पड़ेगा। वो हाइड्रोपम्प से हम जो लाइन प्रेशर है उससे 1.5 गुना ज़्यादा प्रेशर देके उसको हम इधर से पंप मार के पानी मार के इसको डी चौक करते हैं, वो अलग प्रोसीजर है। इसमें आपको हमेशा जैसे ही प्लस करना होता है। थैंक यू। हेलो, गुड इवनिंग। હું ભાવેશ મનલી ટેકનો કોન્સેપ્ટ હાઇડ્રોજનમાંથી આવ્યો છું. આજે આપણે પીએબીમાં FM200નું જે પીએમ છે એની જે પ્રોસિજર છે એના વિશે આપણે વાત કરીએ. તો ફર્સ્ટ ઓફ આપણે જ્યારે FM200નું પીએમ લઈએ છીએ ત્યારે ફર્સ્ટ ઓફ તો એની પરમિટ જોઈએ, જે આપણે લાઇન રેટ કાઢીએ છીએ, કારણ કે આપણે એના એસઓવી રિમૂવ કરવા પડે અને એની પ્રેશર સ્વિચનું પણ પીએમ કરવાનું. હવે FM200માં એન્ટ્રી પ્રોસિજર વિશે આપણે જાણીએ તો પીએબીમાં જ્યારે એન્ટર થઈએ ત્યારે આપણે પીએબીને આપણે મેન્યુઅલમાં લેવી પડે છે અને પછી આપણે એન્ટર થવું પડે છે. અને બહાર પણ એના બીકોન હોય છે, એમાં આપણે જોવું પડે છે કે કંઈ અલાર્મ નથી ને. અને જ્યારે આપણે ફર્સ્ટ ફ્લોરમાંથી એન્ટર થઈએ ત્યારે ઉપર એફએનજીનો આખો એક બોર્ડ હોય છે, એમાં બી આપણે બધા પુશ બટન છે દબાવી જોવાનું કે અંદર કંઈ અલાર્મ પડે નથી. એટલે આપણે જ્યારે પરમિટની વાત કરીએ કે જ્યારે પરમિટ નીકળી જાય આપણે એની પાસે સાઇન કરાવી લઈએ. અને જ્યારે આપણે FM200નું કોઈ પણ ડિવાઇસ એફએનજી ડિવાઇસનું પીએમ કરવું હોય તો આપણે પહેલા એને ઓમ્પ્રો કરી અને એફએનજી આપણે જે ફાયર સ્ટેશન છે ત્યાં આપણે એને ઇન્ફોર્મ એનિબિટ કરાવવો પડે. એટલે સૌ પ્રથમ તો આપણે FM200નું પીએમ કરીએ છીએ ત્યારે મેઇન જે એના સિલિન્ડર છે એના આપણે સિલિન્ડર ઉપર આપણે 12 સિલિન્ડર લગાવેલા હોય, એના જે ફર્સ્ટ અને લાસ્ટમાં એસઓવી લગાડેલા હોય. જ્યારે એસઓવી એના જે કેબલ છે પીએબીમાં જાય છે એટલે એની નાઇફેજ આપણે પહેલા રિમૂવ કરવી પડે. જ્યારે આપણે રિમૂવ કરી દઈએ પછી આપણે એને એસઓવીને રિમૂવ કરવાના થાય, કારણ કે જ્યારે અંદરના કોઈ પણ ડિવાઇસને આપણે અલાર્મ આપીએ છીએ તો એક્ચ્યુટ થાય અને ગેસ અંદર ન જાય, એના માટે આપણે ફર્સ્ટ ઓફ એના એસઓવી રિમૂવ કરી દઈએ. સેકન્ડ કે જ્યારે એસઓવી રિમૂવ થઈ જાય ત્યારે પાછી આપણે નાઇફેજ એને એઝ ઇટ ઇઝ લગાડીએ, કારણ કે જ્યારે એફએનજી ડિવાઇસને આપણે ગેસીસ કેવું કંઈ આપશું કે ડીએસઓ ડીએસએમમાં કંઈ આપણે અલાર્મ આપીએ તો શું છે કે એ લૂપ કન્ટિન્યુઅસ રહે, એના લીધે આપણે એની નાઇફેજ પણ અંદર લગાડી દઈશું. પછી આપણે અંદરના કોઈ પણ ડીએસઓ ઉપરના બે અથવા તો ઉપરના ડીએસઓ અથવા નીચેના ડીએસએમ કોઈ પણ બે એકસાથે આપવાના છે. ઉપરના નીચેના આપશું તો FM200 રિલીઝ નહીં થાય, એટલે કોઈ પણ બે આપી ત્યારે પહેલા એનાઉન્સમેન્ટ થશે અને ત્યારે પીએબી જો મેન્યુઅલમાં હશે તો રિલીઝ નહીં થાય, પણ આપણે એને બહાર આવી એને ઓટોમાં લેવી પડશે. અધરવાઇઝ એ મેન્યુઅલમાં હશે એ રિલીઝ શું કામ ન થાય, કારણ કે માણસો અંદર હશે. એટલે આપણે બહાર આવી અને જ્યારે તેને ઓટોમાં લેશું એટલે 30 સેકન્ડ પછી એ એક્ચ્યુટ થઈ જશે અને એનાઉન્સમેન્ટ થશે પૂરા કોમ્પ્લેક્સમાં અને પીએબીમાં અને બધા બીકોન પણ ચાલુ થઈ જશે. એવી રીતના અંદરથી આપણે એને એક્ચ્યુટ થાય છે. ઇન કેસ ઓફ અંદરના કોઈ બે ડીએસઓ ડીએસએમ આવ્યા અને FM100 રિલીઝ ન થયો તો બહાર એના DEM કરીને એક સ્વિચ હોય છે એન્ટ્રન્સ ઉપર અને એક્ઝિટ ઉપર, બે સાઈડ બબે હોય છે. તો એ બે પુશ બટન છે એને આપણે 10 સેકન્ડમાં દબાવવાનું છે. તો એ દબાવશું ત્યારે પણ રિલીઝ થઈ જશે. એટલે ફર્સ્ટ જે ડોર છે ત્યાં અને એક્ઝિટ છે ત્યાં બધા પીએમ થઈ ગયા પછી પેનલ સાથે. અને હા કે આપણે જ્યારે રિલીઝ થાય છે ત્યારે પીએબીના જે એક્સેસ ડોર છે એ પણ પંચિંગથી જ ખુલે છે, પણ ત્યારે ઇમરજન્સીમાં બધા ડોર એક્સેસ થઈ જશે, એટલે કે તમે ઇઝીલી બહાર આવી શકો એના માટે. એટલે જે એક ઇમરજન્સીનો છે, બેટરી ચાર્જર રૂમ છે અને મેઇન ડોર છે એ બધા ખુલી જશે. અને એ ટાઈમે HVAC જે અંદરનું છે એ ટ્રીપ થઈ જશે, કારણ કે શું છે ફાયર થાય તો HVAC ચાલુ રહે તો વધારે થાય, એના લીધે HVAC પણ બંધ કરી દેશે. એટલે જ્યારે આ બધું પીએમ થઈ જાય પાછું એને નોર્મલાઇઝ કરવા માટે આપણે જ્યારે અને એની પ્રેશર સ્વિચ છે કે જ્યારે એ રિલીઝ થાય છે ત્યારે એના આઉટપુટમાં જે પ્રેશર સ્વિચ PSH છે એ આપણે ચેક કરવાની થાય પીએમમાં, કે ત્યારે આપણે એને હેન્ડ પંપથી પ્રેશર આપીને ચેક કરીએ છીએ કે 10 kg ઉપર એ અલાર્મ આપી દેશે, એક્ચ્યુટ થઈ જશે, ઉપર ખબર પડી જશે કે અહીંથી ગેસ પસાર થઈ ગયો છે.
એટલે એ પ્રમાણે પીએમ થઈ ગયા પછી આપણે એને એસઓવી પાછા એઝ ઇટ ઇઝ લગાડી દઈશું. પણ હા, પેલા નાઇટ પેજ અંદરથી કાઢવું પડશે. નાઇટ પેજ કાઢી એસઓવી લગાડી પાછી નાઇટ પેજ નાખી દઈશું અને પેનલ ઉપર વાત કરીને બધું નોર્મલ થઈ ગયું હોય તો આપણે એનું પીએમ જોબ થઈશું. એટલે આપણે સેફલી અને સારી રીતે જોબ કરીશું. આપણે જે પીએબી એફએમ પ્રોડક્ટનું પીએમ જોયું એવી રીતના આપણે એફએફ સિસ્ટમ વિશે થોડું જાણીએ. એફએફ સિસ્ટમ એટલે શું કે એફએફ સિસ્ટમ એટલે મીન્સ કે ડિજિટલ કોમ્યુનિકેશન. હવે એ આપણે ક્યાં મીન્સ કે એફએફ નું ફૂલ ફોર્મ થાય ફિલ્ડ બસ ફાઉન્ડેશન અથવા તો એને ફાઉન્ડેશન ઓફ ફિલ્ડ બસ પણ કહીએ છીએ. એટલે જ્યારે આપણે એફએફ સિસ્ટમ ક્યાં યુઝ થઈ શકે મીન્સ કે મોટી મોટી રિફાઇનરીમાં કે જ્યાં ઓટોમેટિક કંટ્રોલ હોય ત્યાં આપણે એ યુઝ થઈ શકે છે. તો એ ક્યાં કેવી રીતે યુઝ થઈ શકે મીન્સ કે જો મેઇન આપણા જે ડિવાઇસ ટુ કંટ્રોલર બરાબર એ બે વચ્ચે જે સ્ટેપ બાય સ્ટેપ જે ડિવાઇસ છે એની કનેક્ટિંગનું કામ કરે છે. અને એફએફ સિસ્ટમમાં આપણે એની લૂપ જોઈએ તો ફર્સ્ટ ઓફ જે ડિવાઇસ આવશે, ડિવાઇસ પછી એનો જે કેબલ છે એને આપણે સ્પર્ક કેબલ કહેવાય છે. એ સ્પર્ક કેબલ જશે સ્પર જેબીમાં, ત્યાંથી જશે પછી ટ્રંક જેબીમાં, ત્યાંથી પછી જશે આગળ માસ્કિંગ પેનલમાં, માસ્કિંગ પેનલથી પછી જશે સિસ્ટમ કેબિનેટ, સિસ્ટમ કેબિનેટ પછી જશે કોમ્યુનિકેશન કેબિનેટ અને ત્યાંથી જશે નેટવર્કિંગ કેબિનેટ અને ત્યાંથી આપણે પેનલ ઉપર એનું આખું લૂપ થશે. હવે આપણે જોઈએ કે એફએફ કેબલમાં એના ડિફરન્ટ ટાઈપ્સ કેટલા છે તો H1 એટલે શું કે જે ડિવાઇસથી આપણો જે કંટ્રોલ છે ત્યાં સુધીનું જે જે કેબલ આવે એને આપણે H1 તરીકે ઓળખીએ છીએ. એ જે કેબલ છે એને ટ્વિસ્ટેડ પર સીલ એની સાથે સીલ પણ લાગેલું હોય છે. અને બીજો કેબલ છે HS yani હાઈ સ્પીડ ઇથરનેટ કેબલ. એ કેબલ છે આપણો જે કંટ્રોલરથી જે નેટવર્કિંગ વચ્ચેનો છે એમાં આપણે યુઝ કરીએ છીએ. નોર્મલ આપણો જોઈએ તો એફએફ ના જે કમ્પોનન્ટ વિશે આપણે વાત કરીએ તો એફએફ માં મેઇન તો એનું જે ડિવાઇસ આવે છે, પછી નેક્સ્ટ એનું જે આવે છે કેબલ થ્રુ, એટલે આપણે જે કેબલ છે જે IS કેબલ એન્ડ નોન IS કેબલ. ધેન પછી જે બેરિયર છે સર્જ પ્રોટેક્ટર છે, સ્પર જેબી છે, FBM છે, FCP છે, પછી ફ્રેડ સ્વિચ છે, F1 સ્વિચ અને F7 સ્વિચ. એટલે આ બધી એના કમ્પોનન્ટ છે. હવે એક સેગમેન્ટ છે તેમાં આપણા 32 ડિવાઇસ લગાવી શકીએ અને એક જે બેરિયર છે, બેરિયર અલગ અલગ કંપનીના આવે છે. એમાં મેઇન P&F ને MTL હોય છે. P&F માં મેઇન આપણા 12 ડિવાઇસ આપણે એમાં કનેક્ટ કરી શકીએ છીએ અને MTL છે એમાં આપણે 6 કરી શકીએ છીએ. મોસ્ટ ઓફ રિલાયન્સમાં અત્યારે P&F ના વધારે લાગેલા છે અને MTL માં છે એમાં ફેલિયરના ચાન્સીસના લીધે આપણે P&F ના અત્યારે કનેક્ટ કરીએ છીએ. તો હવે આપણે એના જે કેબલ વિશે વાત કરીએ તો આપણે જે કેબલ છે એનો જે મેઇન કેબલ જે સ્પર કેબલ એની લેન્થ હોવી જોઈએ 120 મીટર અને પછી આગળ આપણે ટ્રંક કેબલ કહીએ છીએ. ટ્રંક કેબલ અને PAB વચ્ચે જે કેબલ નાખવામાં આવે છે એ જે 1200 મીટર એ આપણે એની લિમિટ હોય છે અને ટોટલ લેન્થ એની 1900 મીટર જેવી હોય છે. હવે જ્યારે આપણે એના એડવાન્ટેજીસ વિશે વાત કરીએ તો એફએફ સિસ્ટમમાં એડવાન્ટેજીસ કેવા છે તો કે એ કોમ્યુનિકેશન નો ટાઈમ થોડો ઓછો કરી દે છે, પ્લસમાં કે ખર્ચાળ નથી મીન્સ કે એની કોસ્ટ લેસ છે અને કેબલની. અને જે મેઇન તમારું છે કે એક ડિવાઇસમાં આપણે હાર્ડ કે ગમે તે કનેક્ટ કરીએ છીએ તો એની લૂપમાં જેટલા બી જે ડિવાઇસ લાગેલા છે તો એના આપણે કોમ્યુનિકેશન મીન્સ કે એના ડેટા કલેક્શન કરી શકીએ છીએ. અને ફ્યુચરમાં પણ કંઈ પણ MOC આવે કે નાના મોટા કોઈ ડિવાઇસ લગાવવાના આવે તો આમાં સ્પેરેબલ લગાડી શકીએ છીએ, કનેક્ટ કરી શકીએ છીએ. એવી રીતના એના ડિસએડવાન્ટેજીસ પણ છે કે એમાં સ્કિલ્ડ પર્સન જોઈએ કારણ કે કોઈ પણ વ્યક્તિ એફએફ સિસ્ટમનો ન ચલાવી શકે કારણ કે કોઈ પણ એને સ્કિલ્ડ નથી અને કોઈ પણ ડિવાઇસમાં જાય અને એડ્રેસ જો ખોટું એનાથી થઈ જાય તો આખી ડિસ્ટર્બ થઈ જાય છે અને
ડિસ્ટર્બ થવાને કારણે પ્રોસેસ બી અપસેટ થઈ જાય છે. ત્રીજું છે કે એનું જે બેરિયર છે, બેરિયર ફેલ થવાના લીધે એને લૂપમાં જેટલા બી ડિવાઇસ છે એ ફેલિયરના ચાન્સીસ વધી જાય છે. કારણ કે એક તમારું બેરિયર જો ફોલ્ટ થાય તો એના લીધે અંદર જે 16 ડિવાઇસ લાગેલા છે તો એ પણ સ્ટ્રેન્ડમાં જશે અને તમારી પ્રોસેસ આખી અપસેટ થઈ જશે. એટલે મોસ્ટ ઓફ જે કહેવાય ને કે જે ક્રિટિકલ જે ટેગ છે એ ક્રિટિકલ ટેગને FF સાથે ન કનેક્ટ કરતા એને ESDK મીન્સ કોઈ પણ સિસ્ટમમાં કરે છે. અને હાર્ડ અને જો FF નું આપણે કમ્પેરિઝન કરીએ તો હાર્ડ એટલું ખર્ચાળ છે અને એમાં એક કેબલ એક ડિવાઇસ હોય તો એનો એક કેબલ ડિવાઇસ લઈ અને પેનલ સુધી ડેટા આપણે નાખવો પડે છે. જ્યારે આમાં એક સેગમેન્ટમાં 32 ડિવાઇસ આપણે લગાડી શકીએ છીએ. તો FF સિસ્ટમ જોઈએ તો ઈઝી પણ છે અને થોડી જટિલ પણ છે. અને એમાં કેવા ચાન્સીસ મીન્સ કે એમાં ટ્રબલ શૂટિંગ કરીએ તો કેવા પ્રોબ્લેમ આવી શકે છે. તો કોઈ પણ FF બેરિયર છે તો એમાં શ્યાનમાં જવાના ચાન્સીસ વધારે છે. હવે શ્યાનમાં જવાના ચાન્સીસ કેવી રીતે થાય તો એમાં તો હાઈ નોઇઝના લીધે, નોઇઝ મીન્સ મિલીવોલ્ટ એના જે અપ ડાઉન થાય એના લીધે. તો આપણે એને મેઝર કરવા માટે FBT6 આપણે યુઝ કરીએ છીએ કોઈ પણ ડિવાઇસમાં આપણે કોઈ પણ જગ્યાએ. અને FF સિસ્ટમની મેઇન કહેવાય ને કે ખાસિયત એ છે કે કોઈ પણ લૂપમાં કોઈ પણ ડિવાઇસ સાઇડ કે પેનલ સાઇડ ક્યાં પણ તમે કનેક્ટ કરો તો ત્યાં તમને બધો ડેટા મળી જાય છે. તો એ રીતે આપણે જે FBT6 યુઝ કરીએ છીએ કે એના હાઈ નોઇઝ એમાં નોઇઝ ચેક કરવા માટે. તો એના ટોટલ HF, LF, PKFF, HF, LF એવરેજ એના બધાના વોલ્ટેજ આપણે બતાવશે. વાયરિંગ ઓકે છે કે નહીં એ બતાવશે. પછી એડેપ્ટ એન્ડ ડ્રોપ એ પણ દેખાશે કે રીટ્રાન્સમિટર થાય છે કે નથી થતું એ પણ દેખાય. એમાં ટોટલ ડિવાઇસ કેટલા લગાડેલા છે એ પણ આપણે એમાં ખબર પડે છે. અને ડિવાઇસ વાઇઝ એનું જે નોઇઝ છે એ પણ આપણે એમાં જાણી શકીએ છીએ. અને લાસ્ટમાં આવે છે ટોટલ તમારા લો નોઇઝ કેમાં આવે છે તો પણ એ પણ આપણે એમાં ખબર પડી જાય છે. અને જ્યારે મીન્સ કે એનાથી પણ સોલ્વ નથી થતું કોઈ પણ ટ્રબલ શૂટિંગ તો જે ડિવાઇસમાં કાંઈ પણ તમારો જે મોડ્યુલ છે એ પણ ખરાબ હોઈ શકે એના લીધે પણ તમારું વારંવાર શ્યાનમાં જતું હોય. પણ બીજો એક પોઈન્ટ છે કે એમાં અર્થિંગનું મેઇન આમાં પર્પસ છે FF સિસ્ટમમાં. કોઈ પણ ડિવાઇસ સાથે અર્થિંગ કનેક્ટ કરવામાં આવતું નથી કારણ કે એનું PID વન સાઇડ જ એનું અર્થિંગ કરવામાં આવે છે. એટલે મીન્સ કે તમારું જે સ્પર જે બી છે એમાં કરવામાં આવે છે પણ ડિવાઇસ સાઇડ કરવામાં આવતું નથી. એટલે વન સાઇડ તમારે અર્થિંગ એનું કરવું પડે છે. એટલે અર્થિંગ પણ એ ઇમ્પોર્ટન્સ છે એમાં. મીન્સ કે એનું અર્થિંગ છે એ આપણે પ્રોપરલી જોવાનું છે. અને એમાં એક એ પણ છે કે FF સિસ્ટમમાં કોઈ પણ ડિવાઇસના જે એની ઓળખ કહીએ તો એ એડ્રેસ વાઇઝ હોય છે. એટલે એડ્રેસ વાઇઝ એનું એડ્રેસિંગ કરવાનું થાય તો 1 થી 15 સુધી તો એનું ઇન્ટરનલ એડ્રેસિંગ હોય છે. પછી 15 અને 16 હોય છે એ FBM અને એનું સ્પર જે FBM છે રિડન્ડન્સી એનું હોય છે. અને 18 થી લઈને 247 સુધી જે એડ્રેસિંગ હોય એ કોઈ પણ ડિવાઇસનું હોઈ શકે છે. તો આ રીતે આપણે FF સિસ્ટમ અને FM બ્રોડબેન્ડ વિશે જાણ્યું તો આપણે આમાં ઘણું જાણી શકીએ છીએ. ધન્યવાદ.